હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે આપણે ખૂબ જ યુનિક રેસીપી બનાવવાના છીએ. બજારમાં દ્રાક્ષની સિઝન તો આવી જ ગઈ છે, તો આજે દ્રાક્ષની જ રેસીપી બનાવીશું અને ખૂબ જ બાળકોને સરસ ભાવશે અને મહેમાનોને પણ સરસ ભાવશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચલો લે સ્ટાર્ટ. અહીં સૌ પ્રથમ મેં 250 જેટલી મેં દ્રાક્ષ ધોઈને કોરી કરી નાખી છે. તમારે અહીં દ્રાક્ષ તમે લો તો ખટાશવાળી નથી લેવાની, થોડી જે ગળી હોય તેવી લેવાની છે. એટલે કે થોડી પીળા કલરની હોય તે ગળી દ્રાક્ષ હોય છે, તો તમારે એ દ્રાક્ષ લેવાની છે. તો આ દ્રાક્ષને હવે મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું, એટલે કે તેનો પલ્પ બનાવવાનો છે. તો આનો પલ્પ બનાવીને જ આપણે આગળ રેસીપી સ્ટાર્ટ કરીશું. મેં અહીં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને તેનો પલ્પ બનાવી દઈશું. તો હવે એક ગરણીની મદદથી આપણે આ પલ્પ ગાળી લઈશું, જેથી કરીને જ્યુસ છે તે અલગ હોય અને તેના ઉપરના જે દ્રાક્ષના છોતરા છે તે અલગ પડી જશે. તો વિડીયોને આગળ વધતા પહેલાં બધાને મારી વિનંતી છે કે મારી ચેનલ ઉપર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, મારી આજની રેસીપી તમે ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવી રેસીપી તમારા સુધી પહેલાં જ આવી. હવે છોતરાઓને અલગ કાઢી દીધા છે. હવે આ દ્રાક્ષનો જ્યુસ આપણે માપ કરીને લઈશું, જેથી કરીને આપણને આગળ ખ્યાલ આવે. તો અહીં મારો દ્રાક્ષનો જ્યુસ 2 કપ થયો છે. આની અંદર તમે થોડું પાણી પણ તમે એડ કરી શકો છો. તો કમ્પ્લીટ મારા 2 કપ થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે કોર્નફ્લોર નાખીશું. તો અહીં મારા સામે 2 કપ દ્રાક્ષનો જ્યુસ છે, તો તેની સામે હું અડધો કોર્નફ્લોર હું લઈશ. તો તમારે આ માપનું ધ્યાન. તો અહીં મેં, તમારે ઘી ન નાખવું હોય તો 1 ચમચી તમે તેલ પણ નાખી શકો છો. તો
તો હવે કડાઈથી આ બેટર અલગ પડવા આવ્યું છે અને એકદમ ચમકદાર, આ જોઈને એમને એમ જ ચમચીથી ખાવાનું મન થાય તેવી હવે દ્રાક્ષની જેલી તૈયાર થઈ ગઈ છે. હવે તે કમ્પ્લીટ ઠારવા માટે રેડી થઈ ગયું છે. તો હવે ગેસ આપણે બંધ કરી દઈશું. અહીં મેં એક બાઉલ લીધું છે. તમે પ્લેટ, થાળી અથવા તો કોઈ કાચનું તમે કન્ટેનર પણ તમે લઈ શકો છો. તમે તમારા જે રીતે તમારે શેપ આપવો હોય તે તમે લઈ શકો છો. તેની અંદર મેં થોડું ઘી એડ કરીને સ્પ્રેડ કરી દીધું છે અને અહીં અંદર પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ મેં થોડા નાખ્યા છે. તમે આમાં કાજુ બદામની કતરણ પણ નાખી શકો છો. તમે ટોપરાની પણ થોડું જે છીણ છે તે પણ તમે નાખી શકો છો. અહીં મેં મારા વિચાર પ્રમાણે મારા ચોઈસ પ્રમાણે મેં નાખ્યા છે. હવે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે અહીં અંદર ટ્રાન્સફર કરી લઈશું અને અત્યારે પણ ખાવા લાયક તો થઈ જ ગયું છે, પરંતુ તેને આપણે પીસીસ કરવાના છે, જેથી કરીને થોડું ઠંડુ થશે ત્યારે પીસ પડશે. તો હવે થોડું રેસ્ટ આપીશું. તો અહીં મેં 1 જ કલાક રેસ્ટ આપ્યો છે. તમે 2 થી 3 કલાક આપો તો એ પણ વાંધો નથી. બાજુમાં હું આવી રીતે ચક્કાની મદદથી થોડી હવા અંદર જતી કરીશ, જેથી કરીને ફટાફટ આ મીઠાઈ નીકળી જશે. તો એકદમ જેલી જેવી અને ટ્રાન્સફર મીઠાઈ થઈ ગઈ છે અને આને શું નામ આપવું તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. પણ જોતાં જ ખાવાનું મન થાય અને બાળકોને એવી ટેસ્ટી મીઠાઈ લાગે અને થોડી અલગ લાગે તેવી આ મેં રેસીપી બનાવી છે. અને અત્યારે દ્રાક્ષ તો ખૂબ જ પ્રમાણમાં મળે છે અને તેની સિઝન છે, તો તેનો ઉપયોગ જરૂરથી કરો. અને હા, તેના હવે આપણે પીસીસ કરીશું. આમાં તમે મનગમતા કોઈ પણ તમે પીસીસ કરી શકો છો. ગોળ શેપ આપી શકો છો, ટ્રાયેંગલ શેપ આપી શકો છો. હું અહીંયા બસ સિમ્પલી ચોરસ શેપ આપું છું. તો રેડી છે સિઝનલ ફ્રૂટથી મીઠાઈ, જે બાળકોને તો ખૂબ જ ગમશે અને કંઈક નવું ખાવું હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આજની રેસીપી, મારો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ રેસીપીનું શું નામ આપું તે પણ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારા સબસ્ક્રાઈબર અને મારા વ્યુઅર્સની વિનંતી છે કે મારું ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો જરૂરથી કરો. ત્યાં પણ હું શોર્ટ વિડીયો અલગ હું લાવું છું, તો તમે જરૂરથી ફોલો કરજો. હવે એક નવા આઈડિયા, નવી રેસીપી સાથે મળીશું. બાય બાય. જય ભારત.